પ્લાન કર્યો મસ્તીનો. મેં તો એકાદી દુકાન ખોલી. મેં તો અત્યારે મંદિરનો માહોલ છે. પણ તમારા ઉપર ભરોસો નથી ને આપણે દુકાન નથી કરવી. આપણે પૂરેપૂરો અનુભવ છે જ તે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને આપણું બધું કામ પતી ગયું છે અને હવે રસોઈ બનાવવાની છે, કેમ કે હરી આજે જમવા ઘરે આવવાના છે. એની સાઈડ એટલામાં નજીક જ છે. તો સવાર નાસ્તો કરીને ગયા હતા, અત્યારે જમવા આવવાના છે. તો ચલો આપણે રસોઈ બનાવી નાખશું ને. અમારા બેન રમે છે મસ્ત મજાના. મને ગરમી થાય છે. વરસાદ થોડો થોડો આવે છે તો એ ગરમી થાય છે. બોલો શું કરું? હાલો હવે ખાવાનું કંઈક બનાવી નાખ્યું. તો ગુવાર બટેટા કરી નાખું. મારા ફોટા પાડીશ. થેન્ક યુ. બસ થેન્ક યુ ગતુ. અરે વાહ, મસ્ત પાડ્યા હો. હવે રમો, હાલો ગુવાર કાપી હો. ફોટો શૂટ આલે છે અહીંયા. હારા પાડ્યા. હારા પાડ્યા હો. એટલા બધા પાડ્યા એક આરે કેટલા પાડી લઈ. તો અત્યારે હું ગુવાર બટાકાનું શાક બનાવું છું. તેલ ગરમ મૂકી દીધું છે. 12 વાગી ગયા છે. 1 વાગે હરી આવવાના છે. મેં કીધું શાક બનાવી નાખું ને પછી ગરમ ગરમ રોટલી આવે પછી બનાવી નાખું. તો રસોઈ બની ગઈ છે મારી બધીને. 1 વાગી ગયો છે. હરીનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. એ પહેલાં મેં બનાવી નાખ્યું. આવે ને એટલે આપણે છે ને એને જમવા દઈ જમીન થોડીક વાર આરામ કરવો હોય ને તો આરામ કરે. હીરો આવી ગયા છે. જમવાને આપી દીધું જમવાનું. ગુવાર બટાકાનું શાક, રોટલી, છાશ અને આ વાતુડી કેરા કરશે. વરસાદ આવ્યો હાલ તો મને દેખાડ. ઓ માય ગોડ, બહુ વરસાદ આવે છે. આપણે તો હજી કપડાં સુકાવ્યા પણ અહીંયા કેમ લાગે અહીંયા નહીં આવે. હાલ છે ને કપડાં અહીંયા. નમક લાવો. તમને ખબર જ હોય તમને ઘડતું જ હોય. ચા નાની કે નમક આપે. ઓકે ભાગી ગયો. કપડાં જો તમારા ધૂળ ધમા એવા પહેરીને આવ્યા. આ પહેરી ગયો છું. આ પહેરીને આવું. વરસાદ રહી ગયો ને તડકો આવી ગયો ઘડીકમાં. 2:30 વાગી ગયા છે ને હરી સાઈડ ઉપર જતા રહ્યા ત્યાં. મેં 2-3 બટકા ખાધા હતા. અત્યારે મને ભૂખ લાગી. મેં કીધું કંઈક ફ્રૂટ પડ્યું હોય ને એ બધું ખાઈ લઈ. બાકી કંઈ ખાવું નથી. રોટલી ખાવાનું મન નથી થતું ત્યારે. ગટું રમે છે. નિશા ગઈ પાણીમાં આખી પલ્લીને આવી. બોલો ગારો ભરી ગઈ ને ગારામાં એટલી રેમીને કપડા ગારાવાળા, હાથ ગારાવાળા. ભૂલી ગઈ તું. કાંઈ વાંધો લાવી જો આમ જોતો માર તો હોતી ને ચોકે આકાશ થાય તો ખાતી ઈ પછી મુજે હું ચેવડો બનાવી નાખું. એવું થયું હે કાંઈ નહીં રમો હું ચેવડો બનાવી દઉં. હાલ મસ્તી નો તને. મારો ચેવડો બનીને રેડી છે. મેં 2 ટાઈપના ચેવડા બનાવ્યા છે. એક તો આ મમરાનો બનાવ્યો છે ને એક ચોખાના પૌવાનો થોડોક બનાવ્યો છે. ટેસ્ટી ગટુને ભાવે છે ને તો મેં એને બનાવી દઉં. બાકું જો બધું અહીંયા રણ વિખડ પડ્યું છે. હવે સાફ કરવાનું રહે. તો અત્યારે મારે આ સોયા ચંક્સની સબ્જી બનાવવાની છે. ફર્સ્ટ ટાઈમ બનાવું છું. મેં ક્યારે બનાવી નથી. મારા સાબુદાણા પલળી ગયેલા છે. એની ખીચડી બનાવે. બાકી ચોળીનું શાક બનાવ્યું છે ને બાજરાના રોટલા. આમાં કર્યું છે દૂધ ગરમ. કંઈ નહીં, ચલો પપ્પાને ભાવે કે નહીં. મારે ટેસ્ટ નથી કરવું. મને ન ભાવે. મને જોઈને જ નથી ભાવતું. બાકી તો કેમ ખાવું. જો આ ઘરે બધા આવી ગયા છે અને આ માવા બનાવે છે અમારી હીરો. અમે ગયા હતા બહાર પણ પાછા ઘરે વહી આવ્યા. કોઈને ખબર એ પડી અમે બહાર ગયા હતા એમ નહીં. સિક્રેટ હતું અમારું. સિક્રેટ નહોતું, સિક્રેટ હતું. આઈ પણ ઈ બહાર જઈને વહી આવ્યા તોય કોઈ ખબર પણ આ શું છે? કેન્સરની દવા. ઘર ભેગું થાને ભાઈ. એટલે તમે આ બધી પડી કે એમને ખાઈ જાવ એટલે કેન્સર થઈ જાય. કેન્સરની દવા આનથી માણાને જીવી જાય. હો ઘર બેટી ના दिमाग खराब हो जाएगा. मैं
अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी આમાં જો પણ લખ્યું છે જો આ નહીં ખાવ તો મરી જાવ એમ તમે ઈ ખાવ તો મરી જાવ એમ એમ જો આ નો ખાવ તો આવું થાય કેટલાનો માવો છે? 35 પાંત્રીનો એક માવો તો આને કેવો માવો કહેવાય? આને કેવો માવો કહેવાય? 135 આપણે 135 135 કીધા આણે તો 35 કીધા ને આણે 135 135 નો માવો કહેવાય પણ હું 35 રૂપિયામાં વેચું છું એમ. બરાબર છે 35 રૂપિયાનો આઈસ્ક્રીમ નો ખાઈ લેવી बात तो सही है ખાવ ને માવો અંગિયાના ખાઓ. બદામ ખાવ ને બદામ ખાવ ને અમે ત્યાં ના બદામ ભાઈ નહીં, 35 રૂપિયા આઈસ્ક્રીમ ખાઈ લેવાનો આઈસ્ક્રીમ ખાઓ બે એમાં બદામ બદામ ને એવું ખાઓ. આવે જ તે. હા આઈસ્ક્રીમ એક તો માં plate એની કરતા તમે એમનામાં પડી કે ખાઈ જાવ ને તો તમર બે ભાન થઈ જાવ એમ તો કહો. મગજમાં નહીં. બે ભાન થઈ જાવ બે ભાન થઈ જાવ હું તો ઊંઘી જાઉં તોય બે ભાન થઈ જાવ માર કામ આવું બહુ હવા કરે ને તો પડી કે ખવરાઈ દેવાની तेरा तो गेम बजाना पड़ेगा છી અરે કોરે કોરે ખાવ તમે પડીકા તો મેં તો આજે મીઠું તોડ દે. જો આ પાછા બાજવાનું ચાલુ થઈ ગયું ખુરશીમાં બેઠા ને એટલે પૈસા લાગી ગયા. તારે પણ મેં તો તને પૈસા આપી દીધા હતા પૈસા આપી દીધા હતા મેં તને अरे झूठ बोल रहा है પૈસા આપી દીધા નહીં ઉતરેગા તો બ્લૂટૂથ તોડ દેના ખૂણા બેસી કે હે ખૂણા બેસી ખૂણા પી જાય. તો સંડાસ में बैठ ગટુ હિલના મત. સ્ટેચ્યુ હોય ને તમે સ્ટેચ્યુ. બે ખુરશી તોડી ને એટલે ને ભરોસો ન થાવતો કે આ મારી ત્રીજી ખુરશી તોડ નાખ તારી અંગાર જેવી ખુરશીઓ છે બધી ગટુ, તું ભંગાર છો તારે તો લઈ ખોપડી ફોડ ખોપડી ગટુ બસ હવે ઉયા હવાઈ તાર માસીને ટકો લાને ઈ કે દરવાજી તો લે એમ કે તાર માસીને ટકો પછી 5% તાર માસીને 10% તાર માસીને ટીપી નાખી એક માસી મોને ટકો એમ. તારી માસીને ભાણકી ઈ કે તાપીને પાણી આવ્યું છું એમ કીધું. કાકામાં આવ્યું છે. મારા માટે સાબુદાણાની ખીચડી લઈ આવી છું તો ચલો આપણે ખાઈ લઈ. સંજયભાઈ ને ભાભીની જતા રહ્યા, મનોજભાઈ હરી અને ગટ્ટુ ત્રણે બહાર ગયા. ગટ્ટુને કંઈક લેવું હતું તી કે હાલ હું લઈ જાવ ને આટો મરાઈ આવું અને કંઈક લેતો આવું એને હાટું કંઈક ખાવું હોય તો આપણે ખાઈ લઈએ. એ આવીને ખાઈ લઈએ. ચલો તો મેં તો જમી લીધું હતું, હજી આને જમવાનું બાકી છે પણ હું સૂઈ જાય ત્યારે જમશે કેમ લાગે? આપણે ટાઈમ લાગે વસ્તુ 12 વાગે 1 વાગે નિરાતે નિરાતે હાવ એનું ઠેકાણા વગરનું ખાતું છે. એટલે જ મેં જમી લીધું. તમે બહાર ગયા ને હમણાં આટો મારો મેં જ જમી લીધું. આપણે ભૂખું રહેવાનું થતું નથી. પણ અમે બહાર ગયા ને એક મસ્ત બિઝનેસ પ્લાન કરીને આવ્યા છીએ. હું પ્લાન ખાસી કરું? બહાર બેઠા હતા ને તો મેં એક પ્લાન કર્યો મસ્તીનો. હા મેં કીધું એકાદી દુકાન ખોલી. મેં કીધું અત્યારે મંદિરનો માહોલ છે હા અને મેં તો એકાદો બિઝનેસ અત્યારનો સેટ કરી નાખી ને તો કદાચ મારું કામ બંધ હોય ને તો અટવાય નહીં એમ. પણ અત્યારે બધા ઇન્ફ્લુએશન લોકો દુકાનો કરે જ છે અને માણસ એ મૂકી દે છે. પણ આપણે કોઈનો વધાર નથી કરવો. કોઈનો વધારે નહીં પણ મારો વધારે કરવાનો છે. મસ્તીની એકાદી કપડા લેડીઝની દુકાન કરીશ. એ તો એક જ મને રાખશે મને ત્યાં તું રાખશે इस काम के लिए तो वक्त ही वक्त है સાંભળવાનું તારે જ છે. સાંભળવાનું તારે બધું. હું ફરીથી બોલો. સંભાળવાનું મારે એમ કહેવાનું એટલે મતલબ. લેડીઝ ની દુકાન નાખવાની છે. ખર્ચો તમે કરશો ને બે છે આ. અરે બાપ રે. એટલે વધવા હું દેવો ન્યા. એટલે ન્યા હું વધે, દિલથી ફાયદા. ધંધો કરી હવે દિલથી. જાવ ને હવે દિલથી ધંધો ના કરો, દિલથી લાઈન મારો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे ધંધામાં છે ને ભાઈ જો નસીબની વાત છે. લાગે તો તી ને જઈ રામમાં મારે એકે દુકાન કરવાની થાતી જ નથી. આપણે એક દુકાન ઓલરેડી કરીને બેઠા હતા બરાબર. આપણે હતી તે ઈર ફેશન. આપણે એમાં તું સંભાળતી ને એટલે નો હું સંભાળતી નહીં. આ હોતે રવિવાર ત્યાં ગુડાતા. તો ન્યા ભાઈ મારે કામ એ વાત હોય તો ન્યા. હારું હું હતું હથવારે એમ એમને વાત તે છે. દુકાન હરીએ કરી હોય તો મારો હક બને કે એના મદદ કરવા તમારો આવો. કાંઈ હક નો બને ને એને કાંઈ દુકાન નાખવાની નથી બરાબર. बहुत खर्चा है इसके रिपेयरिंग में बहुत खर्चा है ના આ તો અનુભવ કરશું ને. અનુભવ અનુભવ નહીં હું ધ્યાન રાખી તમ તારે બધી જવાબદારી મારી. સાચા દિલથી મહેનત કરી મારું દિલ દિલથી લાઈનો મારશે. समझ रहे हो समझ रहे हो आप લાઈનો ક્યાં મારી અને હું કાપોને મારો ટી-શર્ટ તરફથી એક બે મારી લઈએ મારી.
એમ નહીં કોઈ હારી છોકરી આવી તેને પે પૈસા નો લે એમને ટી-શર્ટ દે દે લે લઈ જાય એમ अरे सुधरो रे अभी तो सुधर जाओ ના એવું થોડો કરે એમ તો ઈમાનદાર છો ભાઈ ઈમાનદાર નથી મને બધી ખબર છે એમ હારી બહુ છોકરી હોય તો ડિસ્કાઉન્ટ આપી દો ડિસ્કાઉન્ટ કે તમારા દાદાનું છે ડિસ્કાઉન્ટ દઈ દો હાલી નીકળાતે अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। फैमिली देख। પણ તને વાંધો નહીં હરી રોકાણ કરે છે ને અમાર નથી કરવું. મેં એકવાર દુકાન કરી હતી અમારથી નથી પોગાતું પણ હું સૌ તને વાંધો લાઈવ કેમેરા મૂક્યો સો કેમેરો રાખશે તમ તારે મારી પર ભરોસો ન હોય ને નહીં, તો મને તમારા ઉપર ભરોસો નથી ને આપણે દુકાન નથી કરવી આપને પૂરેપૂરો અનુભવ છે જ તે દુકાનનો ગોડાઉન નોલેજ કરું છે છે એનું. ગોડાઉન કરું ગોડાઉન ને એનું ગોડાઉન કરવું કચરાનું પૂઠા લાવવાના તારે, અત્યારે પૂઠા, તું મારો વિચારમાં લાઈન બાર બારનું તું ખાલી ધંધાનો વિચાર કે આપણે 5 પૈસા મળે કાલે હવારે હરીને થાર બાર લેવી હોય તો કઈક આમાં નુકસાની જ છે કાંઈ મળે નહીં ફાયદા વાળો ધંધો કરો ને મારા પાસે ફાયદા વાળો ધંધો છે શું છે જો હું સાઈડ ઉપર છે ને મહિને ને મહિને 700-800 ના પુઠ્ઠા વેચું હા એવી કેટલી દુનિયામાં સાઈડ વાળા આ પુઠ્ઠા લેવા જાય પુઠ્ઠા તમારે આને રાખો છે એને કયો લેવા છે મારું નામ નહીં, જ નથી. પુઠ્ઠાનું. હું એકેય તમારા ધંધામાં એમને નહીં પુઠાનું આવ્યું રાખવા. તેમ ક્યાં ને રાખો અને લેડીઝ વેર ની દુકાન તો કરવાની મેં ક્યાં કીધું મેં કીધું પણ દુકાન જ નથી કરવાની મેં એમ એ તો નથી લારી કીધું. ચાલુ જો. કરવાની છે લારી એટલે જ કીધું મેં આ લારી તને 2 પાંદડા નહીં થવા દે હરી આ બાઈ તને લારી લઈને જવાનું તારે પુઠ્ઠા પુઠ્ઠા ઈ તમારે બિઝનેસ કરવો છે ને અરે, તો આને મોકલો. બિઝનેસ નહીં હરી વહીવટ બધા મારે કરવાનો સીધી વાત છે સીધી વાત કહું આ તને હું બે તમારા એક કોઈ ધંધામાં ઇન્વોલ્વ નહીં થાવ અને તમને કરવાય નહીં દઉં. લઈ ને. આખી દુનિયા એમ કહે કે સફળ પુરુષમાં એક લેડીઝ નો હાથ હોય અને હાથ નો દેવો પડે મારો નથી પુઠ્ઠાની દેવો. લારીમાં આ મારે તને આમ ફેરવી નાખવી તને આ છે. 2 પાંદડા નહીં થવા દે ભાઈ ત્રીજું પાંદડું થાય ને તો ખેરી નાખે ત્રીજું એક પાંદડું થાય પાંદડે ને- હોય માણસને બે થવાની પાંદડા જ પેલું નથી. પાંદડું જ નથી. કરવાયના જ પાંદડા. અમે તો એની ઘરવાળી હોય ને હરી મેં તો ગામમાં કેવી કેવી બાઈ કે તમે તમ તાર કરો 2 રૂપિયા મળે તો તમ તાર ઈ તમે નો જોવો તમે એને શું જે કરો આવડે છે ને ઈ કરે જ છે એટલે એને કઈ સારે બાજુ નથી ફાફા મારવા દુકાન હતી જ મને ખબર છે અરે, સાઈડ પણ ઉપરથી એવું નથી સીધા ક્રિશા હવે મારવા હવે દુકાને તું બેસવા તારા મારે ફેસ નથી વેલ્યુ કરવું. જોઈને આવે માણસો અને બાકીનું તું સંભાળી લે વાળેથી ધંધો વિકસાવવાનો છે આમ પુઠ્ઠાની લારી કરવાની છે કપડાની દુકાન કરવાની છે क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है પંચરની દુકાન કરવાની છે આની એમ, એવો સાનો. આની જગ્યાએ તો આમ આની જગ્યાએ સમજદાર મારી ભાઈ હોય બાઈ ને હોત તો એમ. એમ એમ કહી દ્યો ને આની જગ્યાએ મારી બાઈ હોત તો એમને સમજદાર ભાઈ હોય ને તો એમ જ કે તમ તારે તમે 2 પૈસા રળીને ના, લાવો ના, મને મારે ખબર છે તમારા બધાયના કાંડ હું છે ને એટલે મારે કાંઈ છે ને તને આ કઈ લોંડિયા બાજી નહીં કરીને આવું મને ખબર છે હું તમને બહુ મારી કેવો છે મારો પ્લાન ખબર હા. છે? એ દુનિયામાં હરેક ધંધામાં મંદી આવે હા. પણ એકારે બધા ધંધામાં નો આવે એકાદ તો હાલે કે નહીં આપણો એમ હા તો બીજું જો ખમી ખાઈએ આપણે એમ એક ઓલા નાઇટ વેર આવે ને એક એનું કરવાનું એક ત્યાં ટી શર્ટ નું ને એનું કરવાનું ને એક પાણીપુરી લારી ને એવું ટાઈપ નું કઈક કરીને તો હાલ્યા કરે चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर। લેડીઝ ને સમજી લે કે એની વગર હાલે જ નહીં હા. એટલે લેડીઝ વેર વધારે હાલે भाई पैसा हो तो क्या कुछ नहीं हो सकता। જ્યાં ત્યાં સમજે અત્યારે એટલું એક પેન્ટ આડા વરોથી છે, ખાઈ નાખે ladies wear આડા ખૂણે ને ગલીએ મળે હાલી પણ લેડીઝ નીકળ્યા. ધરાતી જ નથી જેન્ટ્સ એક પેન્ટમાં 3 વરસ કાઢ નાખે લેડીઝ એક પેન્ટમાં એક જ દી કાઢે પછી એને એનું હાલે જ નહીં પાછું. એમને એને પહેરા પછી ન ગમ્યું એટલે આ ગયા 1200-1500 એમ, અત્યારે અમારા 1200-1500 સપોર્ટ જેવા કર સપોર્ટ કર તારા ઘરવાળાને સપોર્ટ કર કરું છું એના ધંધામાં બાકી આ ladies wear માં મારે છે ને કાંઈ નથી કરવાનું થતું. તું હરી મારો ઈ વિચારે છે તું એ ના, ના, બાબતમાં તમારું વિચારે છે ને એટલે જ માર નથી કરવા દેવો. ये बड़ी अच्छी बात कही आप જઈને તારે પડવાનું થાતું જ ના લેડીઝ હસોડું નહીં મને ખબર છે તમે એમ કીધું હોત ને કે તું ભોલું જઈને બેસજે કોઈક લેડીઝ રાખશું તો હું તમને આય પાડત એમાં પણ આ એવું હોય કે દૂધ- આ ladies સામે મીંડળીને ladies દૂધ જ નહીં આવી ભેળવો. મીંડળીને દૂધ ભેળવો ને એવું કામ મારે નથી કરવું. મીંડળી જેવું ધ્યાન રાખે ને એવું કોઈ નો રાખે દૂધ પડ્યું હોય પી જાય ઈ બોટે ખાલી પીવે નહીં હા, હા. સમજાય બધું અમને. લેડીઝ સામે कैसी अपमानजनक बातें कर रहा है लड़का ये। લેડીઝ દઈ આવી છે દયા ન હા. આવે લેડી સામે લેડીઝ હોય ને તો જ કમ્ફર્ટેબલ રહે કાઈ નો રે હું તમ તાર મને એક દી દુકાન સામે મેં હવે ખાલી નીકળાશ તે. આ વાત ઉપર મને એટલું ઉદાહરણ જવાબ મળ્યો કે લેડીઝ સામે લેડીઝ ને બધાય તું મારે બાંધતી નહીં કમ્ફર્ટેબલ લેડીઝ સામે હું તમારી ઘરવાળી છું. આપણે બધાય દુકાનની મને. વાત થાય છે દુકાનની ઘરની નથી વાત થતી. ભાઈ રેવા દે હરી આ બાઈ તને નહીં આગળ આવવા દે 2 પાંદડે નહીં થવા દે રેવા દે તમે ભાઈ ઘર બેઠી ના થાવ આગ લગાડવા. કહેવા દીધા પાંદડા નથી થતા.